હેલો, ગુડ મોર્નિંગ. તમે સાંભળી રહ્યા છો રેડિયો કેમ્પસ 90.4 FM. મારી એટલે કે મેહુલ શાહ સાથે. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી આજથી શરૂ થઈ ગઈ છે. નવરાત્રી એટલે ઉત્સાહ અને ઉમંગનો ઉત્સવ. નવરાત્રી એટલે આસ્થા અને વિશ્વાસનો પર્વ. નવરાત્રી એટલે ભક્તિ અને સંગીતનો સંગમ. નવરાત્રી એટલે યુવાનો અને યુવતીઓનો થનગણાટ. આ નવરાત્રી શું છે તેના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, છતાં ફરીને કેટલીક વાતો યાદ કરાવી દઉં કે જેથી કોઈ ફરિયાદ ન રહે. નવરાત્રી જીવનમાં નવનું કંઈક અલગ મહત્વ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ગ્રહો પણ નવ છે, રંગ પણ નવ છે, અને માતાના ગર્ભમાં 9 મહિના દરમિયાન બાળક રહે છે અને તેનો વિકાસ થાય છે. તેવી જ રીતે નવરાત્રિમાં આપના દરેક અંગનું શુદ્ધિકરણ થતું હોય છે. આપના આધ્યાત્મિક તહેવારોમાં 2 રાત્રિઓનું વિશેષ મહત્વ છે. પહેલી રાત્રિ એટલે કે શિવરાત્રિ. શિવરાત્રિ એટલે કે પુરુષ તત્વનું પ્રતીક, જ્યારે બીજી રાત્રિ એટલે કે નવરાત્રિ કે જે સ્ત્રી તત્વનું પ્રતીક છે. શિવ અને શક્તિ વગર આ બ્રહ્માંડની કલ્પના પણ કરવી અશક્ય છે. નવરાત્રિ ઉજવાય છે તેની પાછળ કેટલીક ઐતિહાસિક વાર્તાઓ પણ છે, જેમ કે મહિષાસુર નામના રાક્ષસને શંકરની આરાધના કરી અને એક અદ્વિતીય શક્તિ હાંસલ કરી. દેવતાઓ તેને હરાવવા માટે અક્ષમ બન્યા અને તેથી દેવતાઓએ આદિશક્તિની ઉપાસના કરી. આ આદિશક્તિ મા દુર્ગાના સ્વરૂપે પ્રગટ થયા. મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે મહિષાસુરનો વધ થયો. યુદ્ધના આ 9 દિવસ એટલે કે શક્તિ પર્વ. જ્યારે અન્ય એક વાયકા પ્રમાણે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, હનુમાન સહિત સમગ્ર વાનર સેનાએ આ 9 દિવસ સુધી શક્તિની ઉપાસના કરી અને 10મા દિવસે દશાનન એટલે કે રાવણને હણ્યો હતો. નવરાત્રિ હોય એટલે ગરબા, રાસ અને દાંડિયા યાદ ન આવે તેવું કેમ બને? ગરબા એ ગુજરાતની એક વિશેષ ઓળખ છે. ગરબા એ ગુજરાતનું રાજકીય નૃત્ય છે. વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી ચાલતો ઉત્સવ એટલે નવરાત્રિ. અને સૌથી વધુ લોકો જો કે નૃત્યમાં સ્વૈચ્છિક રીતે ભાગ લેતા હોય તો તે છે આપના ગરબા. પરંતુ આ શક્તિ પર્વમાં રાસ, દાંડિયા અને ગરબા કેમ તેવો પ્રશ્ન ક્યારે મનમાં ઉદ્ભવ્યો છે ખરો? કારણ કે શક્તિની પૂજા માટે હોમ, હવન, મંત્ર, તંત્ર કે જપ હોય તો ગરબા અને રાસ ક્યાંથી? તો જાણો, કારણ કે રાસ તો રાસ બિહારી કાન્હાનો વિષય છે, કૃષ્ણનો વિષય છે. કૃષ્ણ જ્યારે જરાસંઘના ડરથી મથુરા છોડીને દ્વારકા આવ્યા ત્યારે તેમની સાથે કેટલાક ગોવાળાઓને પણ લાવ્યા હતા અને આ ગોવાળો સાથે ગુજરાતમાં આવીને રાસ રમતા થયા. આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પુરુષો ખૂબ જ સરસ દાંડિયા અને રાસ કરે છે. હવે વાત કરીએ કે ગરબા સાથેનું કારણ એવું શું છે કે જેને કારણે ગુજરાતમાં ગરબા છે. એનું કારણ એ છે કે કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને બાનાસુરની પુત્રી ઉષાના સાથે પ્રેમ થયો. હવે કૃષ્ણ પોતાના પૌત્ર અનિરુદ્ધની ઈચ્છા માટે બાનાસુર સાથે યુદ્ધ માંડે છે. ત્યારે બાનાસુર ભગવાન શંકરના શરણે જાય છે અને શંકરને પોતાના પક્ષે લડવા માટે આહવાન કરે છે. ભોળાનાથ તો તૈયાર થઈ જાય છે, પરંતુ શિવજી જ્યારે મેદાનમાં આવે એ પહેલાં જ કૃષ્ણએ યુદ્ધ જીતી લીધું છે અને પછી તો ખૂબ જ ધામધૂમથી અનિરુદ્ધ અને ઉષાના લગ્ન થાય છે. આ લગ્ન એટલે કે શૈવ પરંપરા અને વૈશ્વ પરંપરા વચ્ચેના લગ્ન હતા, એટલે કે શક્તિ અને વિષ્ણુ પરંપરાઓના લગ્ન હતા. આ બંને શક્તિઓનો એક અદ્ભુત સંગમ જોવા મળ્યો અને આ સંગમ પછી ગરબાના અસ્તિત્વનું એક કારણ બન્યું. આ તો થઈ ઐતિહાસિક વાતો, પણ અત્યારે જ્યારે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે આપણે કેટલીક વાતો યાદ રાખવી જ રહી. નવરાત્રિ ઉપહાસ કે ઉપભાગનો નહીં, પરંતુ એ ઉત્સાહ અને ઉમંગનો ઉત્સવ છે. મોડી રાત અને હવે તો વહેલી સવાર સુધી મા, બહેન, દીકરીઓને ગરબા રમવા જવા દે છે તેવા વાલીઓનો વિશ્વાસ ટકાવી રાખવાનો તહેવાર છે. કોઈની આશાઓ, સ્વપ્નો અને શ્રદ્ધા ન તૂટે તે જોવાનો તહેવાર છે. ખોટા આડંબર અને દેખાડા નહીં, પરંતુ આંતર શક્તિને ઓળખવાનો તહેવાર છે. આપણી ધાર્મિક લાગણીઓ ન દુભાય અને આપણી એક સનાતન સંસ્કૃતિનું જતન થાય તે જોવાનો અને તમારા ધર્મ અન્ય કોઈ ધર્મ માટે મજાકનું કારણ ન બને તે જોવાની જવાબદારી
આપની છે તે રીતે આપને આ ઉત્સવ ઉજવવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા સી ટીમ, અભયમ અને પોલીસ વિભાગ વિશેષ ડ્રાઈવ ચલાવ્યા છે, પરંતુ આપને સૌએ પણ સજાગ બનવું જરૂરી છે. તો જ આપને આ ઉત્સવને ખૂબ જ સારી રીતે ઉજવી શકીશું. તો ચાલો આપને સૌ સાથે મળીને આ નવલા નવરાત્રિના ઉત્સવને ખૂબ જ શ્રદ્ધા, શક્તિ, ભક્તિ, ઉમંગ, ઉત્સાહના અદ્ભુત તાલમેલ સાથે ઉજવીએ. હેપી નવરાત્રિ. ગુડ બાય. ટેક કેર.